હેલો મિત્રો, તો કેમ છો? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને હું બનાવું છું રસોઈ. તો અમારા દેવાંશીબેનને ભણવા જવાનું છે, તો એના હાટું મેં બનાવી નાખ્યું ટિફિન. કેમ કે ટિફિન લઈ જવાનું હોય, બપોરે 12 વાગ્યે જવાનું હોય ને પ્લસ 5 વાગ્યે આવે છે અમારા દેવાંશીબેન. તો એમના હાટું મસ્તની રોટલી બનાવી નાખી છે અને શાક બનાવી નાખ્યું છે બટેટાનું હિંગુનું ને. અને અમારા દેવાંશીબેન મસ્તના તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને, અને માથું ને હજી ઓરાવાનું બાકી છે. પહેર્યું છે અમારા દેવાંશીબેન મેં મસ્તનું. અને પ્લસ ઉનાળો છે એટલે ગરમી એ બહુ જ છે. તો તમને મારો વિડીયો ગમે તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. દેવાબેન, તારે કઈ બોલવું કે નહીં? તો અમારા દેવાંશીબેનને કંઈ બોલવું નથી. તારો ઠેલો અને ટિફિન ને તૈયાર કરી લે, પાણીની બોટલ. જો અમારા દેવાંશીબેન મેં ઠેલો તૈયાર કરી લીધો, પાણીની બોટલ ને. પછી અમારા દેવાંશીબેન 12 વાગે ભણવા જાહે. કેરી લઈ જાવી છે ની સાઈડે ટિફિનમાં કે મમ્મી મારે ચાક ને રોટલી નથી લઈ જાવી, મારે કેરી લઈ જાવી. તો આપણે એના હાટું કેરી ફોલી અને બટકા કરી અને ડબ્બામાં ભરી દઈએ ટિફિનના. તો જો હું ફોલી છે અને થોડાક બટકા કરી નાખીએ આપણે કેરીના, પછી આપણે ટિફિનમાં નાખી દઈએ એને. તો અમારા દેવાંશીબેનને ટિફિન મેં બનાવી દીધું, પણ એને ચાક ને રોટલી નથી લઈ જાવી. એમ કે મારે કેરી ને ગાંઠિયા લઈ જવા. તો આપણે જો એક ડબ્બામાં ગાંઠિયા ભરી દીધા અને એક ડબ્બામાં આપણે કેરી ભરી દીધી, કટિંગ કરી અને મસ્તની. પછી જો આ કાંટાવાળી સમસી લઈ જાહે, પછી આવી રીતના ખાહે. પછી આમાં જો થોડાક ગાંઠિયા નાખ્યા અને હજી એને માથું ઓરાવવાનું બાકી છે. અને વાગી ગયા 12 થોડીક જ વાર છે, 5 મિનિટની. તો બન્યા રહીશો વ્લોગમાં. તો આપણે દેવાંશીબેનને મસ્તના તૈયાર કરી દીધા છે અને હવે જવાનું છે ભણવા. અને એમને મસ્તની ટિફિનની થેલી બધું તૈયાર કરી લીધું છે. જો ટિફિનની થેલી તૈયાર કરી લીધી, પછી ડૉક્ટર તૈયાર કરી લીધું છે. અને અમારા દેવાંશીબેન મસ્તના તૈયાર થઈ ગયા છે. તો અમારા દેવાંશીબેનને હવે મારે મૂકવા જવાનું. તો વાગી ગયા છે 12 અને આપણે જઈએ છીએ દેવાંશીબેનને મૂકવા એની સ્કૂલે. અને 12 વાગ્યે જવાનું હોય અને 5 વાગ્યે સેટ આવે છે અમારા દેવાબેન. તો આ છે અમારા દેવાંશીબેનની સ્કૂલ અને અમારા દેવાંશીબેન ભણે છે સદભાવના સંકુલમાં. તો અમારા દેવાંશીબેન વયા ગયા સ્કૂલમાં અને કરી દીધું ટાટા બાય બાય. અને પછી હું નીકળી ગઈ. તો આપણે દેવાંશીબેનને સ્કૂલે મૂકી અને ઘરે ભાગી એવા છે. અને તમને મારો વિડીયો ગમે તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. અને યુટ્યુબમાં મારી ચેનલ છે આરવી વાજા, અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગમાં.